જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે 6.5 ના વ્યવહારિક દાખલા, મોટા દાખલા આપણે સમજાવ્યા હતા. એમાં લગભગ છેલ્લે આપણે 19, 20, 21 કર્યા હતા. બરાબર. હવે એક 22મો દાખલો પહેલા કરાવું છું. 22, 24, 25, 26 પહેલા કરાવું છું, પછી 23મો કરાવીશ. બરાબર. હવે 22મો દાખલો જુઓ જરા. બધા દાખલા અઘરા છે, 5 માર્કમાં પૂછાય એવા છે, ધ્યાન આપીને સમજો. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવાના છે. આ તમારી પાસે વાયર છે જેની લંબાઈ 28 મીટર છે. હવે 2 ટુકડા બનાવવાના છે, એમાંથી કોઈ પણ એક ટુકડો આપણે લઈએ x મીટર, તો બીજો કેટલો વધે? 28 માઈનસ x મીટર. આપણા દ્વિચલ સુરેખ સમીકરણ કે દ્વિઘાત જેવો ધારો. હવે એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. કોઈ પણ એક ટુકડામાંથી આપણે ચોરસ બનાવીએ અને બીજા ટુકડામાંથી આપણે વર્તુળ બનાવીએ, અને પછી તમારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ સાબિત કરવાનું છે અને વાયરના બંને ટુકડાની લંબાઈ શોધવાની છે. હવે આપણે ધારી લઈએ. ધારો કે એક ટુકડાની લંબાઈ x મીટર, માટે બીજા ટુકડાની લંબાઈ 28 - x મીટર. હવે ધારો કે પહેલા ટુકડામાંથી હું વર્તુળ બનાવું, બીજા ટુકડામાંથી ચોરસ બનાવું, કે પહેલામાંથી ચોરસ બનાવું અને બીજામાંથી વર્તુળ બનાવું, કોઈ ફરક નથી પડતો. ધારો કે હું પહેલામાંથી વર્તુળ બનાવું, બરાબર? તો આમાંથી હું વર્તુળ બનાવું છું, એટલે આ રહ્યું વર્તુળ, બરાબર? આ આપણી ત્રિજ્યા, બરાબર? હવે તમને આ વર્તુળની લંબાઈ x મીટર આપી દીધી છે. આપણે ધાર્યું, કારણ કે આપણે પહેલા ટુકડામાંથી વર્તુળ બનાવીએ છીએ, એટલે આ વર્તુળ અને આખા ટુકડાની લંબાઈ કેટલી આવી? x મીટર. હવે જ્યારે વર્તુળની લંબાઈની વાત આવે એટલે એ કહેવાય વર્તુળનો પરિઘ. એટલે પરિઘ બરાબર કેટલા થયા? x મીટર. હવે પરિઘનું સૂત્ર કયું? તો કે સાહેબ 2πr. આ r ને સૂત્રનો કરતા બનાવો એટલે x/2π મીટર. આ વર્તુળની શું આવી? ત્રિજ્યા આવી. શું આવી તમારી પાસે? ત્રિજ્યા. હવે બીજો ટુકડો લઈએ અને જેની લંબાઈ 28 - x છે, એમાંથી આપણે ચોરસ બનાવીએ છીએ. આ a b c અને d, બરાબર? હવે આ જે ચોરસ છે, ચોરસ ટુકડાની કુલ લંબાઈ, ચોરસ ટુકડાની કુલ લંબાઈ તમારી પાસે કેટલી છે? 28 - x મીટર. એટલે AB + BC + CD + AD, એટલે એ એની પરિમિતિ કહેવાય. એટલે પરિમિતિ તમારી પાસે કેટલી આવી? 28 - x મીટર. થયું? કુલ પરિમિતિ તમારી પાસે આવી 28 - x મીટર. તો હવે આપણે પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. તો માટે પ્રત્યેક બાજુની લંબાઈ, તો કે આને 4 વડે ભાગી નાખો. આ જે ચોરસની પરિમિતિ તમારી પાસે 20 આપેલી હોય, એટલે ચારે ચાર બાજુનો સરવાળો તમને 20 આપેલો છે. તો તમારે કોઈ પણ એક બાજુનો સરવાળો શોધવો હોય તો 4 વડે ભાગવા પડે, કારણ કે પરિમિતિ એટલે ચાર બાજુનો સરવાળો છે, 4l. બરાબર? એટલે પ્રત્યેક બાજુની જો લંબાઈ શોધવી હોય તો પરિમિતિ જે ટોટલ હોય એને 4 વડે ભાગી નાખો. એટલે આ તમારી પાસે ચોરસની દરેક બાજુની લંબાઈ આવે 28 - x / 4. એટલે તમે આનો સરવાળો કરો 4 વાર અથવા આને ગુણ્યા 4 કરી નાખો એટલે તમારી પાસે પરિમિતિ પાછી આવી છે. બરાબર? હવે બાજુનું માપ કેમ શોધ્યું? મેં આમાં ત્રિજ્યા કેમ શોધ્યું? તો રકમ વાંચો, શું કીધું છે.
રકમમાં સ્પષ્ટ કીધું છે કે સાહેબ એવી રચના બનાવો કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ, ચલો હવે કુલ ક્ષેત્રફળ લઈએ. કુલ ક્ષેત્રફળમાં આપણી પાસે આવશે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુની લંબાઈનો વર્ગ. હવે આમાં તમારી પાસે આ પાઈ m ના m r r આવ્યા એટલે આપણી પાસે આવશે x/2 એનો વર્ગ અને આમાં બાજુની લંબાઈ r આવી તો કે સાહેબ 28 - x છેદમાં 4 એનો વર્ગ. બરાબર, એટલે તમારું વિધેય આવશે fx માં પાઈ x વર્ગ છેદમાં 4 સ્ક્વેર અને 28 - x નો વર્ગ છેદમાં 16 એટલે આ એક ગયા. બરાબર, એટલે x વર્ગ છેદમાં 4 અને 28 - x નો વર્ગ છેદમાં 16 આ તમારું વિધેય બન્યું. આ આપણી રકમનું વિધેય આવ્યું. એટલે મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું તો આપણે વિધેય બનાવવું જ અગત્યની વસ્તુ છે. વિધેય બનાવતા આવડે એટલે પછી આપણો દાખલો આવે. હવે અહીંયા આગળ આનું વિકલન કરો તો કે સાહેબ x² નું વિકલન 2x એટલે 2 ઉડશે એટલે x/2π. આમાં ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય અને પછી 28 નું 0 x નું -1 એટલે અહીં માઈનસ કરી નાખો. આયો અહીં સુધી ક્લિયર? હવે f'(x) બરાબર 0 લઈ લો. અહીંયા આપણે 2 * 8 = 16 કરી નાખીએ એટલે x/2π 28 - x છેદમાં 8 આને લઈ લો આ બાજુ 28 - x અથવા ચોકડી અહીંથી કરવી તોય કરી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. લો અહીંથી લસા લખતા નહીં, ચોકડી કરી નાખો તો કે સાહેબ 8x - 28 * 2 = 56π અને વત્તા 2πx થઈ ગયું. હવે 56π ને પહેલા સામે લઈ લો. આમાંથી x કોમન કાઢો, 2x કોમન આવે છે, કોમન કાઢો એટલે આમાં શું વધ્યું 4 અને આમાં શું વધ્યું 5 એટલે આ થઈ ગયા 28 * 56. હવે x ને સૂત્રનો કરતા બનાવો. x બરાબર 4 + π નીચે એટલે 28π છેદમાં 4 + π. આ તમારી પાસે ટુકડાની લંબાઈ આવી. પહેલા ટુકડાની લંબાઈ ચેક કરો છો પછી આટલો વધી આવે. 22મો દાખલો 6.5 માં 6.5 22મો દાખલો. હા આવી 28π છેદમાં π + 4 સેન્ટીમીટર આવે. આમાં સેન્ટીમીટર આપ્યું છે અને આપણી રકમમાં મીટર આપેલું છે. 22મો દાખલો છે 6.5 નો. હા તો આમાં સેમી આપેલો છે, આપણી રકમમાં મીટર છે, વાંધો નહીં, આપણો દાખલો ટૂંકમાં સાચો છે. બરાબર, હવે એક ટુકડાની લંબાઈ 28π ના x બરાબર આ આવ્યું. હવે બીજા ટુકડાની લંબાઈ તો કે બીજા ટુકડાની લંબાઈ કેટલી છે 28 - x 28 - 28π છેદમાં 4 + π એટલે 4 + π એમના 28 નું 56 = 112 વત્તા 28π ઓછા 28π એટલે 112 છેદમાં 4 + π મીટર. આપણે જે આવે એ લખવાનું. આપણો એકમ મીટર છે તો આપણે મીટર લખીશું. આવ્યું એ સુધી? હવે આનું તમારે વિકલન કરવાનું. આનું આ f'(x) આવ્યું છે x/2π - 28 - x/8 આનું વિકલન કરો. દ્વિતીય વિકલન કરીએ. બરાબર, અને એ ગ્રેટર ધેન કે લેસ ધેન છે આપણે સાબિત કરીએ. ચાલો f'(x) x નું વિકલન 1 એટલે અહીં આવ્યું 1/2π. હવે આમાં 1/8 તો અચળ કહેવાય એટલે આપણે 28 - x નું વિકલન કરવાનું. એમાં 28 નું 0 અને x નું -1 એટલે આ થઈ ગયું પ્લસ. હવે તમે x ની કિંમત 28π/4 + π મૂકો. બરાબર, તો આ કિંમત તમારી પાસે f'(28π
upon 4 plus pi greater than 0 મળે. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવે છે. તો આપણે સાબિત શું કરવાનું છે? જુઓ, બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ન્યૂનતમ આવી ગયું, થઈ ગયું અહીં સુધી. એટલે તમારે ક્ષેત્રફળ ન્યૂનતમ છે એવું સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરી દઈએ ત્યારે વાયરના ટુકડાની લંબાઈ શોધી નાખીએ આપણે. પૂરું પડી ગઈ સમજણ? હવે 24, 25 અને 26 આ ત્રણ દાખલા એક જ સરખી આકૃતિના છે, શંકુના. પ્રયત્ન કરું છું, બરાબર? જો 1 થાય 2 થાય કે 3, ટૂંકમાં ત્રણેય ત્રણ દાખલામાં થોડું થોડું વેરિએશન છે, બરાબર? પણ છે ત્રણેય ત્રણ દાખલા શંકુના. એટલા માટે હું જોડે લેવા પ્રયત્ન કરું છું. ધ્યાન આપીને સમજો. પછી 23મો દાખલો એ શંકુનો જ છે, પણ એ વર્તુળની અંદર છે, ગોલકની અંદર છે, એટલે પછી સમજાવું છું. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી. હવે આપણે સૌથી પહેલા શંકુ દોરીએ, બરાબર? આ A, આ કાટકોણ અને આ B, આ R, આ H અને આ L, બરાબર? એટલે આપણને જેટલું આટલી રકમ વાંચ્યા પછી આપણને એક વસ્તુ આટલી આવડે, L² = h² + r. પાયથાગોરસ લગાડો. કોઈ પણ એક બાજુ પાયથાગોરસ લાગી શકે, આ બાજુ અથવા આ બાજુ. અહીંયા કરી દો તો આ બાજુ કાટકોણ ત્રિકોણ બને. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી. શંકુની વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ r l. હવે અહીં વર્ગ છે એટલે આપણે પહેલા બુદ્ધિ દોડાવો, π² r² અને l² રાખી. વક્ર સપાટી ન્યૂનતમ હોય ત્યારે ઘનફળ આપેલ હોય. હવે શંકુના ઘનફળનું સૂત્ર શું? તો કે સાહેબ 1/3 પાઈ r²h. આ આપેલું છે તો, બરાબર? એટલે અહીંયા પણ વર્ગ કરીને રાખી મૂકો, આપણે જરૂર પડશે. π² r⁴ h²/9. બરાબર? ધ્યાનથી સમજો. વર્ગ એટલા માટે કરું છું કે મને કિંમતો મૂકવામાં સરળ રહેશે, કે મારે વર્ગમૂળની જરૂર નહીં પડે. સાંભળો, ઘનફળ આપેલું છે r ત્રિજ્યાવાળા 24મો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી આપણે ન્યૂનતમ સાબિત કરવાની છે. આ આપણે ન્યૂનતમ લાવવાનું છે, બરાબર? એટલે એનું દ્વિતીય વિકલન > 0 લાવવાનું છે આપણે. એ જોઈએ છે આપણે. ઘનફળ આપેલું છે, શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી. એટલે ઊંચાઈ h, ત્રિજ્યા r, એટલે h √2r તમારે સાબિત કરવાનું છે. h બરાબર શું સાબિત કરવાનું છે તમારે? √2r. હવે તમે આને પકડી રાખો, આને પકડી રાખો, ધ્યાન આપીને સમજો. આ તમારું વિધેય છે r² l². આવ્યું અહીં સુધી? હવે કોઈ પણ એક ચલમાં આપણે રકમ ફેરવીએ. એક કામ કરીએ, l ની કિંમત અહીં મૂકો તો શું થાય છે? એટલે h² + r² આવ્યું. હવે r બે જગ્યાએ છે, તો અહીંથી એક કામ કરો, h ને સૂત્રનો કરતા બનાવો. ચલો, h² બરાબર શું થશે? 9v² અને π² r⁴, રાઈટ? તો π² r² h ની જગ્યાએ 9v² upon π² r⁴ અને વત્તા r². થયું અહીં સુધી? ઓકે. હવે આને અંદર ગુણો. પહેલા લસા લેવો હોય તો લસા લઈ લો, કોઈ ફરક નથી પડતો. અને ડાયરેક્ટ ગુણશો તોય વાંધો નથી, તો ડાયરેક્ટ ગુણી નાખીએ આપણે, બરાબર? તો 9 જો આ π² જશે અને r² જશે, એટલે 9 π² કેન્સલ, r² કેન્સલ, 9v² upon r². હવે આને આની સાથે ગુણો તો π² r⁴ થઈ ગયું. એટલે આ તમારું વિધેય આવ્યું, જેને આપણે fr કહીશું. લો, આ તમારું વિધેય થઈ ગયું. ઘનફળ આપેલું છે, ધ્યાન રાખજો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટી એટલે આ બે આ વક્ર સપાટી, કુલ સપાટી નથી. કુલ કીધું તો નીચેનું ઉમેરા πr², બરાબર? એટલે આ તમારું વિધેય r માં આવ્યું. જો આ એટલા માટે મેં r લખ્યા.
હવે એનું પ્રથમ વિકલન કરો આપણે. ચલો f ડેશ r પ્રથમ વિકલન. એમાં 9v² ને અડવાનું નથી તો પહેલું લખું ફરી એકવાર. 9v² r ને ઉપર લઈ r ની -2 વત્તા π² r ની 4. હવે કરવાનું તો 9v² એમના એમાં ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય વત્તા π² અને આમાં ઘાત આગળ આવે એક ઘાત ઓછી 4r3. ક્લિયર? હવે આના બરાબર 0 નહીં. તમારે મગજમાં રાખવાનું, તમારે સાબિત શું કરવાનું છે જરા એ જુઓ. ધ્યાનથી જોજો શું સાબિત કરવાનું છે તમારે. લાવવાનું શું છે એ જુઓ. h બરાબર √2r લાવવાનું છે. ઊંચાઈ ત્રિજ્યા કરતા √2 ગણી છે આપણે એ લાવવાનું છે. તો આ થશે -18v² r³ અને આ 4π²r³. હવે લસા લેવો હોય તો લસા લઈ લો, લસા ન લેવો હોય તો કોઈ વાંધો નથી. આને આમ લાવો. 18v² r³ બરાબર 4π²r³. હવે ધ્યાનથી સમજજો. તમારી પાસે અહીંયા આ રહ્યું જો. મારે જવાબમાં v કાઢવો પડશે. જ્યાં સુધી v નહીં નીકળે ત્યાં સુધી h અને r નો સંબંધ નહીં આવે. તો અહીં છેદ ઉડે છે, છેદ ઉડાડો. 2 દુ 4 9 દુ 18 એટલે 9v² r ને સામે લઈ જાઓ એટલે 2π² r6. હવે બુદ્ધિ દોડાવો. આ રહ્યું જો 9v² ની કિંમત શું છે તમારી પાસે? π² r4 h² બરાબર 2π² r6. મેં તમને ગઈકાલની કે આગલા લેક્ચરથી કહેતા હોય પ્રથમ વિકલન બરાબર શૂન્ય હોય એટલે જે સાબિત કરવાનું છે તો થઈ જ જવું જોઈએ. બરાબર? તો π² ગયા, r4 ઘાત જતી રહી એટલે તમારી પાસે વધ્યું h² બરાબર 2r². માટે h બરાબર થઈ ગયું √2r. આ સાબિત થઈ ગયું. એટલે ઊંચાઈ ત્રિજ્યા કરતા √2 ગણી છે. ઊંચાઈ તેના આધારિત ત્રિજ્યા કરતા √2 ગણી છે. હવે તમારે મહત્તમ કે ન્યૂનતમ જે પણ છે એ પ્રથમ વિકલન ફરીવાર પકડો. ક્યાં છે તો કે આ રહ્યું સાહેબ. આ પ્રથમ. ચલો આનું કરો દ્વિતીય. f ડબલ ડેશ r બરાબર આ -18v² m ના m. હવે આનું ફરીવાર કરો. -3 ઘાત આગળ આવી ઘાત ઓછી થાય r છે થઈ ગયું. અને આની અંદર પાછી ઘાત આગળ આવે તો 4 તરી 12 π² r² એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે 18 તરી 54v² r4 વત્તા 12π² r². હવે ત્રિજ્યા તો ક્યારે નેગેટિવ હોવાની નથી. પાઈ નું મૂલ્ય ઓલવેઝ પોઝિટિવ હોય અને v² છે એટલે ઘનફળ કદાચ મહત્તમ અરે ઘનફળ પ્લસ માઈનસ આવે પણ વર્ગ છે એટલે પોઝિટિવ થઈ જવાનું છે. એટલે તમે અહીંયા આગળ f ડબલ ડેશ r ની કિંમત ગમે તે મૂકો પણ આ આન્સર પોઝિટિવ જ આવશે. માટે આપણે કયું વાક્ય લખીશું? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવે છે. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? બરાબર? દાખલા અઘરા છે, ધ્યાન આપીને સમજવા પ્રયત્ન કરજો. બરાબર? ચાલો એના પછીનો દાખલો એ પણ એના જેવો છે. આધારની ત્રિજ્યા કરતા ઓકે હા 25 તિર્યક ઊંચાઈ l આપેલ હોય. આકૃતિ રાખવાની હતી ફરીવાર હશે વાંધો. એની જ આકૃતિ દોરવાની છે ફરીવાર. r h અને l રાઈટ. તિર્યક ઊંચાઈ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ. હવે જો આમાં ઘનફળને પકડવું પડશે. બરાબર? શંકુનો અર્ધશીર કોણ. હવે અર્ધશીર કોણ એટલે અડધો કોણ. કાં તો આ અને કાં તો આ. આને આપણે આલ્ફા કે બીટા કે ગામા જે કહેવું એ કહેવાય. tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. તમારે આ ખૂણો tan ઇન્વર્સ √2 સાબિત કરવાનો છે. આલ્ફા બરાબર
tan ઇન્વર્સ √2 લાવવાનું છે. હવે આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 એટલે એનો મતલબ શું થયો? tan ને આમ લાવો એટલે તમારે tan આલ્ફા બરાબર કેટલા લાવવાના છે? √2. tan આલ્ફા બરાબર શું લાવવાનું છે? તો √2. તો પહેલા ત્રિકોણમિતિ પકડવું પડશે અહીંયા. જોઈએ. ચલો હવે આટલો કાટકોણ ત્રિકોણ લઈએ. પહેલા કાટકોણ ત્રિકોણ AOB માં ચલો આ ખૂણો છે. પહેલા sin આલ્ફા નું સૂત્ર લગાવો. sin આલ્ફા સામેની બાજુ ભાગ્યા કર્ણ r ભાગ્યા m અને cos આલ્ફા તો કે સાહેબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો કે h upon m. વાક્ય લખ્યું એ સમજાવો. હવે ઘનફળ પકડો તો 1/3 pi r square h થઈ ગયું. હવે તમારી પાસે r ને સૂત્રનો કરતા બનાવો અને h ને સૂત્રનો કરતા બનાવો. તો આ pi/3 થયા. pi/3 એમ ના એમ. ચલો r ને સૂત્રનો કરતા બનાવો. l sin આલ્ફા અને આમાં h ને બનાવો તો l cos આલ્ફા. બરાબર? એટલે pi/3 પછી r ની જગ્યાએ આવ્યું l sin આલ્ફા નો વર્ગ, અહીં આવશે l cos આલ્ફા. એટલે તમારું જે વિધેય આવશે એ f l માં l માં નહીં આલ્ફા f આલ્ફા માં આવશે. બરાબર? તો f આલ્ફા બરાબર શું આવશે? પાઈ પછી અહીંયા આ l સ્ક્વેર અને આ એટલે પાઈ l ક્યુબ upon 3 sin સ્ક્વેર આલ્ફા cos આલ્ફા થઈ તમારું વિધેય. બોલો પડી સમજણ? ખ્યાલ આવી ગયો? હવે વિકલન કરો. ચલો f ડેશ આલ્ફા pi l ક્યુબ બાય 3 ગુણાકારનો નિયમ sin સ્ક્વેર આલ્ફા m ના m cos આલ્ફા નું માઈનસ sin આલ્ફા પછી cos આલ્ફા m ના m sin સ્ક્વેર માં પહેલા ઘાતનું પછી વિધેયનું. બોલો ક્લિયર? અહીં સુધી એક સ્ટેપ લખું પછી 0 નો. ચલો આ આવ્યું માઈનસ sin ક્યુબ આલ્ફા અને અહીંયા આવશે પ્લસ 2 cos સ્ક્વેર આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. આ થયું f ડેશ આલ્ફા બરાબર. હવે f ડેશ આલ્ફા બરાબર 0 લઈ લો. આ બધું નીકળી જશે. આમાંથી કોમન આવશે sin આલ્ફા પણ નીકળી જશે. એટલે તમારી પાસે વધ્યું શું? 0 બરાબર સમજો. અહીંયા વધશે માઈનસ sin સ્ક્વેર આલ્ફા અને અહીંયા વધે 2 cos સ્ક્વેર આલ્ફા. પડી સમજો? અને આમ લઈ લો તો sin સ્ક્વેર આલ્ફા બરાબર થયો 2 cos સ્ક્વેર આલ્ફા અને જવા દો નીચે એટલે tan સ્ક્વેર આલ્ફા બરાબર 2 માટે tan આલ્ફા બરાબર કેટલા થઈ ગયા? 2. તમારે એક તો લાવવાનું છે જો માટે આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 થઈ ગયા. એટલે મેં તમને કીધું ને એ જ વસ્તુ પકડી રાખો. f ડેશ આલ્ફા બરાબર f ડેશ થીટા બરાબર 0 લઈ લો એટલે પહેલી કિંમત આવી છે. હવે તમારી પાસે મહત્તમ કે ન્યૂનતમ લાવવાનું છે તો આ તો tan આલ્ફા નું કાટકોણ ત્રિકોણ દોરું છે. માત્ર આના માટે ધારો કે આ આલ્ફા છે. tan આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની પાયથાગોરસ લગાવો એટલે આ કર્ણ આવે √3. તો આના પરથી મારી પાસે sin આલ્ફા કેટલો આવશે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos આલ્ફા કેટલો આવશે? તો કે સાહેબ 1/√3. કદાચ જરૂર પડે તો એની વાત છે. હવે આપણે દ્વિતીય વિકલન કરવાનું છે. હવે આપણું દ્વિતીય વિકલન પ્રથમ વિકલન આવે. હવે દ્વિતીય વિકલન તમારે સાબિત કરવાનું જોજો કઈ રીતે થાય છે તે સમજાવું છું. f ડબલ ડેશ આલ્ફા ધ્યાન આપીને સમજજો. ચલો પાઈ l ક્યુબ upon 3 એને આપણે અડતા નથી. રાઈટ? હવે આમાં પહેલા ઘાતનું તો કે સાહેબ -3 sin સ્ક્વેર આલ્ફા sin નું થશે cos આલ્ફા પછી વત્તા 2. ઓકે? આમાં ગુણાકારનો નિયમ લગાવો. cos સ્ક્વેર આલ્ફા as it is sin આલ્ફા નું cos આલ્ફા થઈ જશે એટલે અહીંયા કરી દો cos ક્યુબ આલ્ફા. પછી તમારી પાસે અહીંયા sin આલ્ફા m ના m sin આલ્ફા cos સ્ક્વેર નું વિકલન કરો તો કે સાહેબ 2 cos આલ્ફા નું cos આલ્ફા નું વિકલન માઈનસ sin આલ્ફા એટલે અહીંયા કરી દો sin સ્ક્વેર આલ્ફા. ફરીવાર સમજાવું છું ધ્યાનથી સમજજો. માઈનસ નિશાની m ની m sin ક્યુબ નું 3 sin સ્ક્વેર sin વિધેયનું cos આલ્ફા
બગડો એમનો એમ cos સ્ક્વેર આલ્ફા એમના એમ sin નું cos કરીએ એટલે અહીં cos ક્યુબ થઈ ગયા. પછી મેં નિશાની બાકી રાખી હતી, પહેલા sin સ્ક્વેર sin આલ્ફા રહેવા દીધા, cos સ્ક્વેર નું 2 cos આલ્ફા ઇન્ટુ માઈનસ sin આલ્ફા એટલે એનું માઈનસ આગળ અને sin આલ્ફા ની સાથે ગુણી નાખ્યા, કૌંસ છોડી નાખ્યા. pi l cube by 3 minus 3 sin square alpha cos alpha, right? પછી plus 2 cos cube alpha અને minus 2 2 4 sin square alpha cos alpha. આ બે પદ સરખા છે. pi l cube by 3 એટલે 2 cos cube alpha એમના m, આ થયા -7 sin square alpha cos alpha. હવે તમને સમજણ પડી કે મેં આ કેમ કિંમત શોધી એ તમને ખ્યાલ આવ્યો? હવે અહીંયા sin alpha ની કિંમત મૂકો અને cos alpha અને જવાબ કેવો આવે છે ખાલી ચેક કરો. ચાલો તો આ pi l cube by 3 એમના m, બગડો m નો m cos cube, ચલો આનો ઘન કરો 1/3√3 એટલે આનો ઘન કરીએ એટલે વર્ગ કરો તો 3 ને પાછો એક વખત એમનો એમ એટલે 3√3 થઈ ગયા. અને ન કરવું હોય તો કંઈ નહીં, લો ને આમાંથી કોમન લઈ લો પહેલા. લો ચલો cos alpha કોમન લઈ, બસ. તો શું વધે તમારી પાસે 2 cos square alpha minus 7 sin square alpha. હવે ચેક કરો ને, ચલો બગડો m નો m cos square alpha એટલે 1/3 -7 અને આનું થશે 2/3. હવે આ જવાબ પ્લસ આવે છે કે માઈનસ ચેક કરો. cos alpha ની વેલ્યુ તો પોઝિટિવ જ છે, આનો અંદરનો જવાબ જો પોઝિટિવ છે કે નેગેટિવ, તો કે નેગેટિવ સાઈડ. એટલે f ડબલ ડેશ આલ્ફા કેવો આવ્યો? લેસ ધેન 0. માટે શું કહેવાય? સ્થાનીય મહત્તમ કહેવાય. આપેલું છે હા, સ્થાનીય મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ શિરકોણ આવી ગયો tan ઇન્વર્સ √2 અને ઘનફળ આપણે મહત્તમ સાબિત કર્યું. બોલો ક્લિયર? એટલે આમાં ઘનફળ આપ્યું છે અને આપણે અર્ધ શિરકોણનો ઉપયોગ કર્યો. હવે એના પછીનો જે દાખલો આવે છે એમાં તમે જુઓ રકમ પૃષ્ઠફળ આપેલું છે, શંકુનું પૃષ્ઠફળ બરાબર હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા એટલે પૃષ્ઠફળ એમાં સ્વીકારવાનું છે. એની ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું. બરાબર? આટલા દાખલા ગણજો, આ 3 દાખલા બરાબર મોટા છે, પ્રેક્ટિસ કરજો. આભાર.